આગામી 11મી માર્ચથી બોર્ડની એસએસસી અને એચએસસીની પરીક્ષા શરૂ થનાર છે, જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સૂચનાઓ આપી હતી. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઓલે પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે 11મી માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ખાસ વિદ્યાર્થીઓ અને વાલીઓએ એટલી તકેદારી રાખવાની જરૂર છે કે હાલ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જ્યાં જુઓ ત્યાં વાહનોની કતારો જોવા મળે છે. એટલે પરીક્ષાને અનુલક્ષીને વાલીઓ અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ઘરેથી અડધો કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી તે વ્યવસ્થા કરવી. જો પરીક્ષા શરૂ થઈ ગયા બાદ અડધો કલાક સુધીનો સમય મોડા પડેલા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, ત્યારબાદ કોઈપણ તક આપવામાં આવશે નહીં, તે ખાસ ધ્યાનમાં રાખો. આ પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો 100 નંબર પર કોલ કરવાથી પોલીસ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. જેમાં ધોરણ 10માં 23,240 અને 12 સામાન્ય પ્રવાહમાં 9,518, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 37,022, આમ કુલ 36,624 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે 1,977 વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતાં 116 આવ્યા છે. તેમજ કોઈ વાલી કે વિદ્યાર્થીઓ કેન્દ્રો પર પહોંચવામાં કોઈ મેડિકલ સમસ્યા સર્જાય તેના માટે 108 પર કોલ કરી શકશે. માર્ચ 2024 એસએસસી એચએસસી ની પરીક્ષાઓ જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં આ પરીક્ષા અંગે સમગ્ર આયોજન અને પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવેલી છે. ભરૂચ જિલ્લા ખાતે એસએસસીના ટોટલ 32 કેન્દ્રો છે અને 82 બિલ્ડિંગ છે. ટોટલ 23,384 વિદ્યાર્થીઓ એસએસસીના પરીક્ષા આપવાના છે. એચએસસી સામાન્ય પ્રવાહના ટોટલ 11 કેન્દ્રો છે અને કુલ વિદ્યાર્થીઓ 9,518 છે, જે સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહના કુલ 4 કેન્દ્રો છે, 19 બિલ્ડિંગ સંખ્યા છે અને 3,722 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે. અત્યારે હાલ આપણે સ્ટ્રોંગ રૂમ અને ઝોન આપણે 2 બનાવ્યા છે. એસએસસી માટે ભરૂચ અને અંકલેશ્વર 2 ઝોન રાખ્યા છે, કારણ કે આપણું ટ્રાફિક ને ધ્યાનમાં રાખી અને 2 ઝોન હોય તો પ્રશ્નપત્રોને બધું વ્યવસ્થિત રીતે સમયસર પહોંચાડી શકાય. ને સામાન્ય પ્રવાહ એચએસસીનો એક ઝોન છે અને એક વિજ્ઞાન પ્રવાહ માટેનો ઝોન છે. અને આ દરેક ઝોન ઉપર કુલ આપણે 54 સરકારી પ્રતિનિધિ મૂકવાના છે. એમની નિમણૂક પણ થઈ ગઈ છે. વાહન સાથે દરેક ઝોનના જે વાહન જશે, જે પ્રશ્નપત્રો અને ઉત્તરવહી લાવવા લઈ જવાનું કામ કરશે, એ દરેક વાહન સાથે 26 પોલીસ ગાર્ડ એમની પણ નિમણૂક થઈ ગઈ છે. સ્ટ્રોંગ રૂમ ખાતે ટોટલ આપણે 4 પોલીસ ગાર્ડ પણ નિમાઈ ગયા છે. પરીક્ષા કેન્દ્ર ઉપર જે પોલીસ ગાર્ડ છે 157 પોલીસ ગાર્ડની નિમણૂક પણ થઈ ગઈ છે. એટલે આ રીતે પરીક્ષાના પ્રશ્નપત્રો લાવવા અને લઈ જવા માટે કેન્દ્રો, બિલ્ડિંગ, એની સુરક્ષા, એની વાહન વ્યવસ્થા એ બધું જ નક્કી થઈ ગયું છે. ગઈકાલે માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ ગઈ, જેમાં 144નું જાહેરનામું, વીજ કંપનીના પ્રતિનિધિ સાથે એક આપણે મિટિંગ કરી લીધી, જેથી પરીક્ષા દરમિયાન લાઇટનો, વીજળીનો પુરવઠો સતત ચાલતો રહે અને બાળકોને કોઈ વિક્ષેપ ન પડે પ્રશ્નપત્રો લખવામાં, એની વ્યવસ્થા કરી લીધી છે. હેલ્થ અધિકારી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ બાળકને કોઈ શારીરિક સમસ્યા ઊભી થાય છે તો એને પણ સમયસર સારવાર મળી રહે દરેક બિલ્ડિંગ, દરેક કેન્દ્ર ખાતે, એવું વ્યવસ્થા અને સૂચનાઓ અપાઈ ગઈ છે. 144ની કલમ, ટોળું પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ટોળું કરવું નહીં, ઝેરોક્સના કેન્દ્રો બંધ રાખવા, આ સૂચનાઓ પણ અપાઈ ગઈ છે અને જાહેરનામું પણ તૈયાર થઈ ગયું છે અને બહાર પડી જશે ટૂંક સમયમાં. ટૂંકમાં બધી જ તૈયારીઓ આપણે કરી દીધી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા મારે ખાસ વાલીઓ અને વિદ્યાર્થીઓને જે 2-4 સૂચનાઓ આપવાની છે એ હું આજે આપના માધ્યમથી કહી રહી છું કે બોર્ડની પરીક્ષામાં સમય બાબતે અને ભરૂચના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને સમય બાબતે ખાસ જાગૃતિ રાખવી. બાળક સમયસર પરીક્ષાના સમય કરતાં અડધો કલાક વહેલું પહોંચશે તો વાંધો નથી,
પણ સમયસર પોતાના કેન્દ્ર ઉપર પહોંચી જાય એવી ખાસ વ્યવસ્થા ભરૂચના ટ્રાફિકને ધ્યાને રાખીને કરવી, જેથી છેલ્લી ઘડીએ નીકળવાથી જે સમસ્યાઓ સર્જાય છે એ નહીં સર્જાય. કેન્દ્ર ખાતે મોડામાં મોડું પરીક્ષાના સમયથી અડધો કલાક લેટ પડેલું બાળક હશે એને પ્રવેશ આપવામાં આવશે. એના પછી એના પછી આગળ એલાવ કરવામાં નહીં આવે બાળકને. એટલે ખાસ આ તકેદારી દરેક વાલીએ રાખવાની રહેશે સમયની બાબતમાં. પરીક્ષાર્થીએ પોતાના પાસે કોઈ છાપેલા કાગળો, કોઈ પુસ્તક, કોઈ પ્રકારની કાપલી લઈ જવાની નથી. એ અંગેની સૂચના દરેકને આપી દેવામાં આવી છે. ખાસ કરીને બાળકો ના સમજમાં કે અણસમજમાં પણ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ પોતાની સાથે ન લઈ જાય એનું વાલીએ સતર્કતા રાખવાની છે. એમાં સ્માર્ટ વોચ પણ બાળક પહેરી શકશે નહીં, મોબાઈલ પણ પોતાની સાથે લઈ જઈ શકશે નહીં. એટલે શક્ય હોય ત્યાં સુધી આવા ઉપકરણો પરીક્ષા કેન્દ્ર ઉપર લઈ જ નહીં જવા, ઘરેથી જ બાળકને એ ડ્રોપ કરાવી દેવા. બીજું એક ખાસ છે કે બોર્ડની પરીક્ષા સંદર્ભે કે માર્ગદર્શન અંગે બોર્ડ તરફથી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આપેલા છે. 1800-233-5500નો ઉપયોગ કરીને માર્ગદર્શન મેળવી શકાશે. એ ઉપરાંત ભરૂચની અંદર આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલી રહી છે, જેમાં 16 શિક્ષકોના મોબાઈલ નંબર દરેક શાળાને આપેલા છે. આ શિક્ષકો બાળકોને ગમે ત્યારે અભ્યાસને લગતી કે માનસિક કોઈ પણ સમસ્યાનું ઓન ધ સ્પોટ ફોન ઉપર નિરાકરણ અને એને માર્ગદર્શન આપશે. બીજું ખાસ આવતી આ પરીક્ષા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા કે કોઈ તક સાધુઓ દ્વારા કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવામાં આવે કે ભાઈ અહીંયા પેપર મળે છે કે પેપરની કોપી મળે છે કે અહીંયા પ્રશ્નપત્ર અમને મળી ગયા છે, કાલે કયા પ્રશ્નો પૂછાવાના છે, આવી કોઈ પણ પ્રકારની અફવામાં ગેરમાર્ગે કોઈ પણ વાલીએ કે બાળકે દોરાવવું નહીં. શાંત અને સ્વસ્થ ચિત્તે પૂરી તૈયારી સાથે પરીક્ષા આપવાની રહેશે. બધા કેન્દ્રો પર સીસીટીવી લાગી ગયા છે? બધા કેન્દ્રો મેં જાતે મુલાકાત કરી છે. દરેક કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે. દરેક કેન્દ્રો ઉપર બધી ભૌતિક સુવિધા પૂરતા પ્રમાણમાં છે બાળકોને આવવા જવાની. અમે ટ્રાન્સપોર્ટેશન સાથે બી વાત કરી લીધી છે. બાળકોને સમયસર લાવવા લઈ જવા માટે અંતરિયાળ વિસ્તારો જ્યાં છે, ખાસ કરીને નેત્રંગ, વાલિયા, ઝઘડિયા તાલુકામાં, જંબુસર, આમોદ, બધે જ બસના એસટી ડેપોના મેનેજર સાથે બી ચર્ચા થઈ ગઈ છે. એ લોકો બસની સુવિધા એ પ્રમાણે રાખશે, જેથી પરીક્ષાના સમયે બાળકોને કોઈ હાલાકી થાય નહીં. આમ છતાં કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે અટવાય છે ટ્રાફિકની સમસ્યાના કારણે કે અંગત સમસ્યાના કારણે કે કોઈ જગ્યાએ એ ભૂલો પડે છે કે એવું કંઈ પણ થાય છે, તો 100 નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ તરત જ વિધિન અ મિનિટ એની પાસે પહોંચી જશે અને એની તકલીફ દૂર કરવામાં આવશે. આટલું સરસ આયોજન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના તમામ પરીક્ષાર્થી બાળકોને અમારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ખૂબ સરસ રીતે અને શાંતિથી પરીક્ષાઓ આપીએ, મહેનત કરીશું, મહેનતનો કોઈ વિકલ્પ નથી એ યાદ રાખી અને કોઈ અણઘટના કે દુર્ઘટના ન બને એ રીતે પરીક્ષા આપીએ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.